હાલો મિત્રો, તો હવે આપણે જમી લીધું છે ને હવે થેલા બેલા લઈને બેસી જાય બસમાં. હા તો ગાઈસ આમની ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરજો અને પણ જો ક્યાંય ઉભા રહ્યા ને એટલે મચ્છર કરશે અને મચ્છર કરશે એટલે થઈ જાય આવા ઢેમ થા. જોઈ શકો છો તમે. હેલો મિત્રો, તો ગુડ મોર્નિંગ બધાને. હર હર મહાદેવ. આજે આપણે સાપુતારા ટ્રીપનો ત્રીજો દિવસ છે. આપણે સવારે ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. અત્યારે સવારના 9 વાગ્યા છે અને આજે આપણે સાપુતારા સિટીમાં કે ક્યાંય જવાનું નથી, કેમ કે એ બધું તો આપણે કાલે અને પરમ દિવસે ફરી લીધું છે. આજે આપણે કેમ્પ સાઇટ ઉપર જો આ તમે જોઈ શકો છો, આ કેમ્પ સાઇટ છે. ત્યાં ને ત્યાં જ એક રાઈડ કરવાની છે. એ રાઈડનું નામ છે ઝીપલાઇન. બરાબર, ઝીપલાઇનનો આનંદ માણવાનો છે. તો ચાલો મિત્રો, અત્યારે થોડીક વાર પછી ઝીપલાઇન હમણાં ચાલુ કરી દેશે બધા. આપણે કરી દેશું ચાલુ, ત્યારે આપણે ઝીપલાઇનનો આનંદ માણીશું. અત્યારે તો ફ્રી સમય છે એટલે બધા રેસ્ટ કરે છે 2 દિવસના. આપણે બરાબર ફરીને તો મિત્રો ઝીપલાઇનનો આનંદ માણતા પહેલા આપણે આવી ગયા છીએ મેસમાં. તો પહેલા નાસ્તો કરી લઈએ પછી બરાબર પછી આપણે જાવું ઝીપલાઇન કરવા. નાસ્તામાં છે પાવ બટેકાનો શાક. હો ગયો. તો મિત્રો હથિયાર પહેરી લીધા છે અને આપણે થઈ ગયા છીએ તૈયાર. બરાબર, અહીંથી લહેરીને જવાનું છે સીધું ઓલી બાજુ. તો મિત્રો આપણે ઝીપલાઇનનો આનંદ માણ્યો ને ઝીપલાઇન કરવાની ખરેખર બહુ મજા આવી. અત્યાર સુધી આપણે સાપુતારામાં જેટલું ફૈરા જે કર્યું એમાં સૌથી વધારે મજા આવી આપણે એક બંજી ઇન્જેક્શનમાં અને એક આ કેમાં આપણે જે કર્યું ઝીપલાઇનમાં. બરાબર, તો હવે આપણે અહીંથી સાપુતારામાંથી કેમ્પ સાઇટમાંથી ચેકઆઉટ કરીને નીકળી જવાનું છે હમણાં. બરાબર, અને અહીંયાથી આપણે જવાનું છે ડાયરેક્ટ, પણ એની પહેલા થોડું કામ છે તો એ પતાવી લઈએ. બરાબર, તો મિત્રો આ સાપુતારા ટ્રીપનો છેલ્લો દિવસ, ત્રીજો દિવસ, અને અત્યારે બધા બરાબર ઝીપલાઇનનો આનંદ માણીને હવે બધા જમી રહ્યા છે. શું હાલો ભાઈ, કહી દો ભાઈ સાપુતારા. હવે અત્યારે બરાબર જમીને પાછું બસમાં બેઠીને રાજકોટ, અમદાવાદ જ્યાંથી જે લોકો જ્યાંથી આવ્યો એ લોકો ત્યાં ઉતારી દેવાના પાછા. બરાબર, આપણે જમવાનું બાકી છે. બરાબર, હમણાં થોડીક વારમાં આપણે પણ જમી લઈએ. મિત્રો તમે જોઈ શકો છો આપણા રોહિતભાઈ જે પીરસવા માટે ઊભી ગઈ ગયા. મિતુલભાઈ, કે મોટા ભાઈ, તો મિત્રો બપોરનો 1:30 વાગ્યો હોય. બરાબર, બધા પાર્ટિસિપન્ટ છે જમી લીધું છે. આપણે જમવાનું બાકી હતું, આપણે જમી લઈએ. જમવામાં જોઈશું જેમાં પનીરનું શાક, સલાડ, ભાત છે, રોટલી અને દાળ, છાશ પણ છે. બરાબર, તો હાલો જમી લઈએ. બરાબર, હાલો મિત્રો, તો હવે આપણે જમી લીધું હોય ને હવે થેલા બેલા લઈને બેસી જાય બસમાં. અહીંથી જવાનું છે આપણે ડાયરેક્ટ. ક્યાં જવાનું છે જોડું? આપણે જવાનું છે આપણા ગામ. ક્યાં નામ શું છે એનું? સાપુતારા. સાપુતારામાં છીએ. હવે આપણે અહીંથી જવું ડાયરેક્ટ અમદાવાદ, ત્યાંથી રાજકોટ ફરતા બરાબર પછી જુનાગઢ. મસ્ત આઈસ્ક્રીમ. તો ગાઈસ આમની ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરજો અને સપોર્ટ કરજો અમને. ઓકે, વાહ, અને અમને 10 મિલિયન સબસ્ક્રાઇબર્સ બનાવજો. વાહ, થેન્ક યુ છોટુ, થેન્ક યુ. ચલો બાય બાય. બાય. તો મિત્રો આપણે ફાઇનલી સાપુતારામાં બહુ મજા કરી. બરાબર, 3 દિવસ, અને હવે સમય આવી ગયો છે પાછું ઘરે જવાનો. જોઈ શકો છો પાછળ આપણે કેમ્પ સાઇટ ને ટાટા કરી દઈએ. બરાબર, બાય બાય. કેમ્પ સાઇટ ની બહાર આવી ગયા છીએ અને બસ હવે ઉપડવાની તૈયારીમાં જ છે. હમણાં 1-2 મિનિટમાં ઉપડી જાય. વચ્ચે રસ્તામાં કઈ ફરવા લાયક હશે તો આપણે જોશું. બરાબર, નકર પછી ડાયરેક્ટ આપણે જઈએ છીએ રાજકોટ. આ એક બોટાનિકલ ગાર્ડન આવે છે. બરાબર, આપણા મિતુલભાઈ કહી રહ્યા છે એટલે વચ્ચે હજી એક વસ્તુ આપણે લેવાની બાકી છે. તો મળીએ મિત્રો બોટાનિકલ ગાર્ડને પહોંચી. તો મિત્રો આપણે ટ્રીપ પૂરી થઈ જ ગઈ છે, પણ હવે આપણે બરાબર પાછા આપણા જગ્યાએ જઈએ છીએ, આપણા ઘરે જઈએ છીએ. પણ વચ્ચે રસ્તામાં એક બોટાનિકલ ગાર્ડન આવે છે. બરાબર, જો પાછળ જોઈ શકો છો આપણે બોટાનિકલ ગાર્ડને પહોંચી ગયા છીએ. તો હાલો મિત્રો આપણે ફરી આવીએ અને જેટલા જો મિત્રો તો આપણે બોટાનિકલ ગાર્ડનમાં અંદર આવી ગયા છીએ. બરાબર,
ના પાછળ જોઈ શકો છો તમે વઘાઈમાં આવેલું છે. આ ગાર્ડન નો કંઈક આવો નજારો છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ ગાર્ડન ની અંદર આપણે આવી ગયા છીએ અને અંદર પહેલી બાજુ ગાર્ડન છે. આપણે ગાર્ડનમાં નથી ફરતા પણ અંદરની બાજુ આ બાજુ આવા જંગલની અંદર રસ્તા છે બરાબર. તો આપણે આ રસ્તામાં જઈ રહ્યા છીએ. તો મિત્રો આ ગાર્ડનમાં અમે જે હમણાં જે રસ્તે ગયા હતા ને ભાઈ અહીંયા ફોટા તો અમે પાડ્યા, એકદમ મસ્ત ફોટા પાડ્યા બરાબર. અને ફોટા બહુ સારા એવા. પણ એ રસ્તામાં જવામાં એક વાંધો છે કે અહીંયા તમે હાલતા રહો ને તો તમને મજા આવશે, પણ જો ક્યાંય ઉભા રહ્યા ને એટલે મચ્છર કરશે અને મચ્છર કરશે એટલે થઈ જાય આવા ઢેમથા જોઈ શકો છો તમે. પછી આવશે ખાંજવાર. જો મિત્રો આ બોટાનિકલ ગાર્ડનમાં નાના નાના છોકરાઓ છે, નાના નાના ભૂલકાઓ આ બધી રાઈડ ની બધી મજા માણી રહ્યા છે. તો મિત્રો બોટાનિકલ ગાર્ડનમાં આપણે ફરી લીધું છે અને હવે આપણે નીકળી ગયા છીએ પાછા ઓન ધ વે અવર હોમ. તો મિત્રો આપણે બસમાં ફરતા ફરતા પહોંચી ગયા છીએ પાલેજ અને સાંજના વાગી ગયા છે 9 અને અત્યારે આવ્યો છે જમવાનો બ્રેક બરાબર. તો બધાય જમી લઈએ, આપણે પણ જમી લઈએ અને પછી મિત્રો અત્યારે બધાય જમવાની રાહ જોઈ રહ્યા છીએ બરાબર. છાશ આવી ગઈ છે, હવે મેઇન ડીશ આવી જાય તો હવે કામ પતે ભાઈ. બહુ ભૂખ લાગી ગઈ, વેલેરી ડીશ આવે તો સારું હો મોટા ભાઈ બરાબર. તો મિત્રો ફાઇનલી આપણે મગાવી ડીશ પણ આવી ગઈ છે બરાબર. પંજાબી શાક છે, રાઈસ અને દાળ અને સાથે ડુંગળી અને લીંબુ અને છાશ ને બધું તો છે જ. તો મિત્રો આપણે હોટલમાં જમી લીધું હોય અને જમવાનું બહુ સારું હતું બરાબર. જમવાની ક્વોલિટી બહુ સારી હતી, બધાય જમી અને હવે પાછા આપણે બેસી ગયા છીએ બસમાં બરાબર. તો હવે મંગો બેસીએ. અત્યારે સાંજના 10 વાગી ગયા છે અને સવારે આપણે સવાર સુધીમાં આપણે રાજકોટ પૂગવાનું હોય એટલે પછી મિત્રો તો આપણે રાજકોટ પૂગી ગયા છીએ અને હવે આપણે આ જગ્યાએથી જઈએ છીએ. આ બધા છેલ્લા ટાટા કહી દે, હાલો આવી જાઓ. તો મિત્રો આપણે રાજકોટમાં લીમડા ચોકની બાજુમાં ઉતરી ગયા હતા બરાબર. ત્યાંથી આવી ગયા આપણે બસ સ્ટેન્ડ પૂગ્યા એટલે અહીંયા બરાબર જુનાગઢની બસ પડી જ હતી એટલે આપણે બસ સ્ટેન્ડે મૂકીને તરત જુનાગઢની બસમાં ચડી ગયા છીએ. અત્યારે સવારના 6 વાગ્યા છે બરાબર. હવે બસ હમણાં 5 મિનિટમાં ઉપડી જાય ને આપણે હવે 2-3 કલાકમાં જુનાગઢમાં પહોંચી જશું. અને આપણી ભેગા આપણા ભાઈઓ ભેગા છે બરાબર. આ છે આપણા રમેશભાઈ છે, આ છે આપણા દિલીપભાઈ છે બરાબર. ટ્રીપના બધા મેનેજમેન્ટ કરતા અમે જ છીએ. ટ્રીપ બધી રહી ગઈ છે વાહે, એ બધા ઉતરી જાય બરાબર. એની જગ્યાએ આપણે ત્યાંથી અહીંયા બસ સ્ટેન્ડ નજીક પડતું હતું એટલે અહીંથી ઉતરી ડાયરેક્ટ જુનાગઢ ગો. તો મિત્રો અત્યારે સવારના 8 વાગ્યા છે અને આપણે ફાઇનલી ટ્રીપ પૂરી કરીને પાછા જુનાગઢ પહોંચી રહ્યા છીએ. ટ્રીપમાં બહુ મજા આવી, સાપુતારાની ટ્રીપ કરવાની આમ આનંદ આવી ગયો બરાબર. ફરવાની બહુ મજા આવી. જો તમારે પણ આવી ટ્રીપ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં નંબર નાખી દઉં બરાબર, એમાં ફોન કરી લેજો. માત્ર સાપુતારાની ટ્રીપ નહીં પરંતુ ભારતમાં કોઈ પણ જગ્યાએ તમારે ફરવા જવું હોય તો બરાબર એમાં ફોન કરી લેજો તમે એ લોકો. અને જો મિત્રો ચેનલમાં ન હોવ તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો હવે મળીએ આપણે આપણા આવતા વ્લોગમાં બરાબર.